લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જમીનના હકપત્રક સંબંધિત ગંભીર ગેરરીતિ અને ભ્રષ્ટાચારના એક કેસમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। નર્મદા જિલ્લાના નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની સત્તાનો દુરુપયોગ કરવા અને ખાનગી આસામીઓ સાથે સાંઠગાંઠ રચી સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન પહોંચાડવાના આક્ષેપો હેઠળ ધરપકડ કરવામાં આવી છે। વર્ષ 2008ના આ જૂના કૌભાંડમાં કાયદાનો સિકંજો કસાતા મહેસૂલી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે। સીઆઈડી ક્રાઇમે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ગાંધીનગરની સૂચના તથા પોલીસ અધિક્ષક વહીવટના માર્ગદર્શન હેઠળ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી હતી। તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપી મામલતદારે પોતાના સરકારી હોદ્દા અને પાવરનો દુરુપયોગ કરીને અન્ય આરોપીઓ સાથે મિલીભગત કરી હતી। નાંદોદ તાલુકાના બખર ગામના સર્વે નંબર 33, 35, 41 અને 42 અંગેના હકપત્ર નોંધ નંબર 504 જે તારીખ 15 જૂન 1999થી સત્તાવાર રીતે રદ થઈ ચૂકી હતી તેને જાદુઈ રીતે ફરી જીવતી કરવામાં આવી હતી। સંબંધિત વ્યક્તિઓ જન્મજાત ખેડૂત ખાતેદાર છે કે નહીં તેની કોઈપણ પ્રકારની કાયદેસરની ચકાસણી કે ખાતરી કર્યા વિના તત્કાલીન મામલતદાર પખાવાલાએ પર્વતમાન નિયમો અને કાયદાકીય જોગવાઈઓને નેવે મૂકીને ગત તારીખ 10મી ડિસેમ્બર 2008ના રોજ હકપત્રકની નોંધ નંબર 670ને ગેરકાયદેસર રીતે પ્રમાણિત કરી દીધી હતી। મામલતદારના આ એક ગેરકાયદેસર નિર્ણય અને સહીના કારણે સરકારી તિજોરીને અંદાજે ₹1,39,39,150નું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હોવાનું સીઆઈડીની તપાસમાં સત્તાવાર રીતે બહાર આવ્યું છે। સરકારી જમીન અને રેકોર્ડ સાથે થયેલી આ ચેડાની ગંભીરતાને જોતા આ મામલે વડોદરા ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુનાહિત પ્રકરણમાં પુરાવાઓ એકત્રિત કર્યા બાદ સીઆઈડી ક્રાઇમની ટીમે આરોપી પૂર્વ મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાને ગત તારીખ 4 જૂન 2026ના રોજ રાત્રિના 11:15 વાગે સત્તાવાર રીતે અટકમાં લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।